હેલો દોસ્તો, સૌને બાપા સીતારામ। આજે આપણે આવી ગયા છીએ બગદાણા અને સ્વાગત છે તમારું અમારી ધર્મશા વ્લોગ ચેનલમાં। આજે આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરીશું અને અહીંની પ્રખ્યાત રામરોટી એટલે કે બગદાણાનું જે અતિ વિશાળ રસોડું છે તેની મુલાકાત આપણે લઈશું। આ ભોજનાલયનો પ્રવેશદ્વાર છે અને અહીંથી અંદર પ્રવેશતા જ ડાબા હાથે ખૂબ જ વિશાળ શેડ બનાવેલો છે અને આ શેડમાં લાઇટ અને પંખાની ખૂબ જ વ્યવસ્થિત સુવિધા કરેલી છે। પ્રવેશદ્વારના જમણા હાથ બાજુ પણ એક વિશાળ જમવા માટેનો શેડ બનાવેલો છે અને ત્યાંથી થોડે દૂર શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અહીં એક ટ્રક આવેલો છે જેમાં ભોજન માટેના ડાઇનિંગ ટેબલ આવેલા છે અને એટલું મોટી સુવિધા હોવા સાથે અહીં બધા જ યાત્રીઓને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસાડવામાં આવે છે, જે ખરેખર ખૂબ જ અદ્ભુત સુવિધા છે। હજારો માણસો એકસાથે ડાઇનિંગ ટેબલ પર જમી શકે એટલી વિશાળ વ્યવસ્થા અહીં બગદાણામાં જોવા મળે છે। તે ખરેખર ખૂબ જ અદ્ભુત અને અકલ્પનીય છે। પુરુષો અને મહિલાઓ બંનેને બેસવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે અહીં, અને સાથે સાથે બધા જ લોકો અહીં શિસ્તથી પણ જમે છે અને શુદ્ધ સાત્વિક ભોજન અહીં બગદાણા રામરોટીમાં મળે છે। આટલું મોટું વિશાળ રસોડું સ્વયંસેવકો દ્વારા ચાલે છે। અહીં આજુબાજુના ગામડામાંથી સ્વયંસેવકો સેવા માટે આવે છે અને તે પણ હજારોની સંખ્યામાં લોકો અહીં સેવા માટે આવે છે। દરેક યાત્રાળુને પૂરા પ્રેમ ભાવથી જમાડવામાં આવે છે। આ નાની ટ્રોલી દ્વારા અહીં પીરસવામાં આવે છે। તેમાં નાના કન્ટેનરો હોય છે અને એમાં બધું ભોજન હોય છે। જમવાના વાસણો પણ ટ્રોલીઓ મારફત વહેંચવામાં આવે છે। આ જે થાળી આપવાની ટ્રોલી છે તેમાં એક સાથે 300 થાળીઓ સમાઈ શકે છે। અહીં સાંજના ભોજનમાં દૂધ ફરજિયાત આપવામાં આવે છે, સાથે ખીચડી કઢી, ગાંઠિયા અને પ્રસાદ હોય છે અને રોટલી તથા શાક હોય છે। હવે આપણે જ્યાં લાખો માણસોની રસોઈ બને છે તે વિભાગ જોવા માટે જઈશું। એ પહેલાં અહીં બજરંગદાસ બાપાનો ફોટો અને ત્યાં મંદિર છે બાપાનું, ભોજનશાળાની બહાર જ રસોડા બહાર છે, તો ત્યાં આપણે દર્શન કરીશું। ધર્માશાબેન છે દાન પેટીમાં દાન નાખી રહ્યા છે। એટલા મોટા પ્રમાણમાં રસોઈ બને છે અને તે માટે કોઈ ગેસનો ઉપયોગ કરવામાં આવતો નથી। અહીં જે મોટી મોટી ભઠ્ઠીઓ હોય છે તેમાં ઈંધણ તરીકે કપાસના જે કાંઈ સાઠીઓ નીકળે તેનો ઉપયોગ કરે છે અને એ સાઠીઓને પણ પહેલાં મશીનમાં નાના નાના ટુકડા કરવામાં આવે છે। આ વિશાળ કન્ટેનરમાં શાક દાળ બને છે અને તે આ નાના બાઉલમાં લેવામાં આવે છે, પછી ભાવિક ભક્તોને પીરસવામાં આવે છે। આ જે ભૂકો છે તે કપાસના સાઠીઓનો બનાવેલો છે અને આ એક પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપયોગી એવું કામ છે, કારણ કે એટલા બધા લાકડા દરરોજ બળતા હોય તો પર્યાવરણને પણ ઘણું જ નુકસાન થઈ શકે। તો આ કન્ટેનરોમાં એક સાથે
હજારો માણસોની રસોઈ તૈયાર થાય છે અને ત્યાં નીચે જે વાલ આપેલો હોય છે તેમાંથી નાના બાઉલમાં લેવામાં આવે છે. બંને બાજુ આવા મોટા મોટા કન્ટેનરો છે રસોઈ બનાવવા માટેના. આ જે મશીન છે તેમાં બટેટાની છાલ પણ ઉતરી જાય છે, તો આ છાલ ઉતારવા માટેનું મશીન છે. અહીં આ તવા પર રોટલી બને છે, તેમાં પણ આ ભૂકાનો જ ઉપયોગ થાય છે. સામે જે બે દેખાય છે તે ઉપર ધુમાડો જવા માટેની ચીમનીઓ છે. આપણે હવે કોઠા રૂમ તરફ જઈએ છીએ અને તે પહેલાં જે ગાંઠિયા બનાવવાનું મશીન છે તે આપણે જોઈએ. અહીં સવારમાં નાસ્તો આપવામાં આવે છે અને આજે અહીં સ્વયંસેવકો સવારના નાસ્તા માટે ફાફડી બનાવી રહ્યા છે. તો આપણે તે મશીન જોઈએ, કારણ કે સવારે પણ એકસાથે હજારો યાત્રીઓને નાસ્તો આપવામાં આવે છે. તો આ નાસ્તો બનાવવા માટે, અને ખાસ તો આમાં તેલ હોય છે, ત્યાં મશીન દ્વારા ફાફડી બની રહી છે, જે હજારો ભાવિક ભક્તોને સવારે નાસ્તામાં આપવામાં આવશે. સામે બોરીઓમાં ચણાનો લોટ ભરેલો છે અને અહીં મોટા મોટા 2 કન્ટેનરોમાં ચણાનો લોટ છે અને તે ચાળવા માટે પણ એક મોટી ચાળણી હોય છે. તો આમાં ચણાનો લોટ ચડાય છે, કારણ કે એટલી બધી વ્યવસ્થા માટે આ જરૂરી છે. તમે જોઈ શકો છો કેટલા મોટા બાઉલ છે. આપણે કોઠા રૂમમાં જઈએ છીએ. અહીં બધી વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. આ જે બાઉલો દેખાય છે, મોટા તપેલા છે, તેમાં દહીં મેળવેલું છે કાલે સવાર માટે છાશ બનાવવા માટે. અહીં જે દૂધ આવે છે તે બધું જ દૂધ અમૂલનું આવે છે. આ વજન કાંટો છે. ખૂબ જ વધારે પ્રમાણમાં શાકદાળ બને છે, એટલા માટે જે મસાલા તૈયાર કરવામાં આવે છે એ મસાલાને પીસવા માટે પણ એક નાનું એવું મશીન હોય છે. તે અહીં છે. આમાં જીરું, આવા બધા મસાલા છે એ દળવામાં આવે છે. બધા જ મસાલા અહીં તૈયાર કરવામાં આવે છે. તજ, લવિંગ, આ બધાનો પાવડર બનાવવા માટે સ્પેશિયલ આ વિભાગ છે. તમે જોઈ શકો છો. તો આ બધા મસાલા પણ અહીં જ તે પાવડર બનાવવામાં આવે છે. આ બાજુ કોર્નરમાં ઘણા બધા મોટા જે કાંઈ વાસણો હોય છે એ વાસણોને સાફ કરવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે.
તમને અમારો વિડીયો ગમે તો અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.